स्वरूप परम गुरु, सहजात्म 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 स्वरूप परम गुरु। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम कुंद कुंदार्यो, जैन धर्मस्तु मंगलम, मंगलम स्थूलिभद्राद्या, जैन धर्मस्तु मंगलम, समस्तवस्तु मानाय तमोग्ने मितविद्विषे, श्रीमते वर्धमानाय नमो नमितविद्विषे, अंगूठे अमृतवसे, लब्धि तड़ो भंडार, श्री गुरु गौतम समारिये, वंचित फलदातरा, महादेव्याः कुक्षिरत्नम्, शब्दजितवरात्मजम्, राजचन्द्रमहं वन्दे, तत्तलोचनदायकं, प्रभु तत्तलोचनदायकम्। सचश्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓને મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર.
પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 843, વસો, પ્રથમ આસો સુદ છઠ, બુધવાર, વિક્રમ સંવત 1954, તારીખ 19/10/1898ના પવિત્ર દિવસે લખાયેલો પ્રસ્તુત પત્ર છે. કોને લખ્યો છે તે અનુપલબ્ધ છે, મળી શક્યું નથી. કોઈનું તે આપણું તો હોય જ. પેલું તો ભાગ પડી જાય કે પહેલાં અમને લખ્યો હતો પછી આપણી પાસે આવ્યો. આ તો આપણું જ કહેવાય. શરૂઆતમાં લખ્યું છે, વસો પવિત્ર સ્થળ વસો મુકામથી લખાયેલો પત્ર છે. પરમ કૃપાળદેવ વસો પહોંચી ગયા છે. પરમ ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી પણ વસોમાં બિરાજમાન છે. આ વસો નડિયાદથી 10-12 કિલોમીટર હશે, આપ વધારે જાણો છો. અને ત્યાં પ્રભુશ્રીજીને સ્વરૂપ જ્ઞાનની, આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરાવી હોય પરમ કૃપાળુ દેવે, પરમ કૃપાળુ દેવના ઉત્કૃષ્ટ નિમિત્તથી, તો તે પવિત્ર ભૂમિને પણ આપણા નમસ્કાર છે. તે વસો ક્ષેત્રમાં 1 મહિનાની કૃપાળુદેવની સ્થિરતા હતી. 1 મહિનાનો સત્સંગ સમાગમ ચાલ્યો છે અને છેવટે એ ચરામાં અને અત્યારે જ્યાં મંદિર છે ત્યાં, એટલે કે જૂનું મંદિર હતું એમાંથી જ રિનોવેશન કરીને હવે નવું થયું છે, એ જગ્યાએ તેમને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ઘણું કરીને આત્મજ્ઞાનની વાત છે, પરમ સત્સંગની વાત છે, તે ખેતરમાં ચરામાં થયેલી છે તેમ વાત છે. પ્રથમ આસો, પહેલો આસો મહિનો, એટલે એ વર્ષે 1898ની સાલમાં વિક્રમ સંવત 1954માં 2 આસો મહિના છે, એટલે અધિક માસ છે. એટલે હંમેશા પહેલો જે આવે એ અધિક વધ્યાણ વધારાનો કહેવાય. મૂળ ખરેખર જે સમયચક્રમાં આવતો હોય એ પછીનો આસો કહેવાય. તો આ પ્રથમ આસો એટલે કે અધિક માસ છે, એટલે વધારાનો જે છે તે આસો સુદ છઠ એ પણ ધન્ય થઈ ગઈ. તે મિતિને પણ ધન્યવાદ છે. તે વખતે પત્ર પણ કેવો લખાયો છે તે વાંચવાનો, સમજવાનો પ્રયાસ કરીએ કે શ્રીમદ વિતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનાર, પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, ત્રિકાળ જયવંત વર્તો. બેસતું વર્ષ, મહાવીર પ્રભુનું નિર્વાણ, ગૌતમ સ્વામીનું કેવલ જ્ઞાન, અને આપણે વરસ કોઈ દિવસ બેસે જ નહીં, ઉગે જ નહીં. ગુડ મોર્નિંગના કલ્ચરમાં રહીએ. શું ગુડ મોર્નિંગ, સુપ્રભાત, મેં સુપ્રભાતો ઉત્સવ. આપણે પ્રાતઃકાળની ભક્તિમાં છેલ્લે બોલીએ છીએ કે આ મંગલાષ્ટક છે. સુપ્રભાત થઈ જાય, મારું પણ સુપ્રભાત થઈ જાય, કે મિથ્યાત્વની ઘોર ભયંકર અજ્ઞાનની નિદ્રા જતી રહે અને સુપ્રભાત એટલે સમ્યક દર્શન થઈ જાય, એટલે કે માનવ ભવ છે એમનો સત્પુરુષાર્થ થઈ જાય, શરૂ થઈ જાય અને સતની પ્રાપ્તિ બની રહે. તે બેસતું વર્ષ છે. તો કે તે પ્રભુને કેવલ જ્ઞાનની પ્રાપ્તિ, નિર્વાણની પ્રાપ્તિ અને આપણને બોધ બીજ રૂપી સમ્યક દર્શન પણ પ્રાપ્ત ન થાય, એ કેમ થાય? અને કેવા મુકામથી લખ્યું, કયા ગામથી લખ્યું? તો કે વસો. રાજ પ્રભુ વસો મુજ ઘટ મેં, આપણે ગાતા હોઈએ કે વસો વસો વસેલો જ છું તું આત્મામાં, અને ત્યાં જ શાશ્વત કાળ માટે વસવાનું છે. એવું વસો ગામ છે. વસ્તુ કહીએ, વસો કહીએ, યાદ રહી જાય તેવી વાત છે. એમાં કયા ધર્મની સ્થાપના? તો કે શ્રીમદ વિતરાગ ભગવંતોએ મીંડું રહી ગયું છે એમ નથી. મૂળ સંસ્કૃત બધી ભાષાની જનની માતા, એમાં ભગવત, ભગવાન, ભગવંતૌ, ભગવંત એમ રૂપ થાય છે. એટલે મૂળ શબ્દ ભગવત છે, પછી ભગવાન થાય, બહુવચન કરીએ, પછી ભગવંત, ભગવંતો થાય. અને 2 ભગવાન કહેવાય તો ભગવંતૌ, એટલે અહીંયા ભગવાને ભગવત શબ્દ રાખ્યો. જેમ ભાગવત શબ્દ છે, ભાંગવત નથી થતું, અથવા તો ભાગવંત થતું નથી, અહીંયા પણ ભગવત. આ કૃપાળુદેવની શૈલી. ભગ શબ્દના સુંદરમાં સુંદર અર્થ થાય શ્રી, લક્ષ્મી, યશ, કીર્તિ, ધન, આત્મલક્ષ્મી, બીજા બધા જ અર્થ સૌભાગ્યથી માંડીને ઐશ્વર્યથી માંડીને થાય. તે જેનામાં છે તે. બુદ્ધિ હોય તો બુદ્ધિવાન, ધીમંત, લક્ષ્મી, લક્ષ્મીવાન, લક્ષ્મીવંત, એવી રીતે ભગ, ભગવાન, ભગવંત, ભગવત, એટલે કે જેનામાં આ બધા 14 ઐશ્વર્ય પ્રગટી ગયેલા છે, 14 સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે, 9 નિધાન પ્રગટી ગયા છે, બાકી તો આત્મા અનંત ગુણનો દરિયો છે. એવા વિતરાગ ભગવંતની વાત છે. એટલે કે વિતરાગ ભગવતોએ આ નિશ્ચિતાર્થ કરેલો ધર્મ છે. તો નિશ્ચિતાર્થ શું છે? તો કે સૌથી પહેલો શબ્દ શ્રીમદ. શ્રી કહેતા અહીંયા લક્ષ્મી પૂજનની વાત નથી, અને હોય તો આત્મલક્ષ્મીના પૂજનની વાત છે.
એટલે અહીંયા આપણી જ રીતિ સિદ્ધિ છે એનું જ પૂજન કરવાનું છે, આપણું જ આત્મિક ધન છે એને જ ધોવાનું છે, એ જ ધર્મતેરસ છે, એ જ કાળી ચૌદસ કે રૂપ ચૌદસ છે, અને એ જ પછી દિવાળી બનીને રહે છે અને બેસતું વર્ષ કહીએ છીએ. તો શ્રીમદ કહેતા અનંત ચતુષ્ટય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, એ શ્રીમાં આવી ગયું છે. એ જેનામાં છે તે મત અને વત, એટલે અહીંયા માન શ્રીમાન કહીએ છીએ, શ્રીમતી કહીએ છીએ, જેમ તેમ થોડા કંકોત્રી પત્રિકામાં લખીએ છીએ. ત્યાં આપણે આત્માને યાદ કરીએ છીએ કે પહેલી શ્રી, હું પણ આત્મા, જેને લખાય છે તે પણ આત્મા, એટલા માટે શ્રીમાન શ્રીમતી. એ શ્રીમદ, શ્રીમદ કહીએ છીએ, શ્રીમદ કહીએ છીએ, વસ્તુતઃ બંને એક છે. શ્રીમદ ભગવાન કહીએ છીએ, શ્રીમદ રાજચંદ્ર ભગવાન કહીએ છીએ. અહીંયા શ્રીમદ વિતરાગ ભગવંતની વાત છે. એવા ભગવંતોએ શું કર્યું? નિશ્ચિતાર્થ કર્યો છે. કોને નિશ્ચિતાર્થ કર્યો? નિશ્ચય કોણ છે? નિશ્ચય શું છે? તો કે નિશ્ચય તો એક આત્મધર્મ જ છે. વ્યવહાર ધર્મ છે, પણ નિશ્ચય એ આત્મધર્મ છે. એટલે કે આત્મધર્મ શબ્દ લખવાના બદલે, કેવલી પ્રરૂપિત તત્વ લખવાના બદલે શું કહ્યું? નિશ્ચિત અર્થ, અર્થ આત્મા, ધર્મ અને નિશ્ચિત. એટલે કે જેણે નિર્ધાર કરી દીધો છે, ચોક્કસપણે કહી દીધું છે, ખરેખાંતપણે કહી દીધું છે, ખરેખર કહી દીધું છે, સાચાને સાચું માનવું તે નિશ્ચય. બીજું શું? ખોટાને ખોટું માનીએ, સાચાને સાચું માનીએ. તો આ ધર્મ સાચો છે, આત્માનો ધર્મ છે, આપણો પોતાનો ધર્મ છે. એ કેવલી ભગવંતોએ જોયું છે, વિતરાગ ભગવંતોએ જાણ્યો છે, અનુભવ્યો છે, જેમ છે તેમ અનુભવ્યો છે. નિર્ધાર કરી બેઠા છે કે આ વસ્તુ ખોટી, આ વસ્તુ સાચી. દેહ તે દેહ, આત્મા તે આત્મા, સ્વ તે સ્વ, પર તે પર, નિત્ય તે નિત્ય, અનિત્ય તે અનિત્ય. દેહ અનિત્ય, ક્ષણભંગુર, વિનાશી, જ્યારે આત્મા એથી વિરુદ્ધમાં. તો આત્માનો કોઈ નાશ નથી. આત્મા અનુત્પન્ન અને એવો અજર, અમર, અવિનાશી. ટૂંકમાં અહીંયા નિશ્ચિત કર્યો છે, નિશ્ચય કરી દીધો છે, સાચાને સાચું માન્યું છે. આત્માનું સ્વરૂપ અને કોઈ પણ વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ જોયું, જાણ્યું, અનુભવ્યું. એટલે નિશ્ચય તો એક આત્મધર્મ છે. અહીંયા જૈન ધર્મ વાપર્યું નથી, અહીંયા વિતરાગ ધર્મ વાપર્યું નથી, અહીંયા સર્વજ્ઞ ધર્મ કયો નથી, અહીંયા કેવલી પ્રરૂપિત ધર્મ કયો નથી. કેવું છે તો એ જ, પણ પેલું તો કે નિશ્ચય કરી દીધો. સર્વ ભાષાને, સર્વ સાક્ષરોને, સર્વ દર્શનને માન્ય થાય તેવો શબ્દ કે આ નક્કી કરીને બેઠા છીએ, આ ફેંસલો લઈ લીધો છે, આ વિવેક કરી લીધો છે, આ નિર્ધાર કરી દીધો છે, તમે પણ અવધારો. કૃપાળુદેવ કહે અમારી આત્મસિદ્ધિજી થઈ ગઈ, હવે તમે પણ અવધારો. અવધારવાની આજ્ઞા કહી છે. તો અહીંયા નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણી સ્વરૂપ આપણા આત્મધર્મના જ બધા વિશેષણ છે. પેલું નિશ્ચિતાર્થ કહી દીધું કે અહીંયા આત્મધર્મની વાત ચાલે છે. પહેલાં જગતમાં એક જ ધર્મ કહેવાતો અને એનું નામ આત્મા. આત્મા પણ એક અને આમ અનંત, અને એનો જે ધર્મ તે આત્મધર્મ. પછી સર્વજ્ઞ શબ્દ આવ્યો અને ઘણા બધા વર્ષોના દાયકાઓ યુગો સુધી કાળચક્રના ખપ્પરમાં કે પરિવર્તનમાં હંમેશા નિર્ગ્રંથ શબ્દ વપરાતો હતો. અને ત્યાર પછી આ જૈન ધર્મ તો બહુ થોડા વર્ષોથી શબ્દ વપરાય છે, 200-500 વર્ષથી વપરાતો હશે. ખરેખર તો નિર્ગ્રંથ શબ્દ વપરાતો હતો. કેટલાકને મન એમ છે કે બૌદ્ધ દર્શનમાં જ નિર્ગ્રંથ શબ્દ વપરાય છે, એવું નથી. એમાં પણ છે, જૈન દર્શનમાં પણ પહેલેથી જ છે, મૂળથી જ છે. એવો કેવો છે? અચિંત્ય ચિંતામણી. ચિંતામણી રત્ન શું કરે કે જે ચિંતવો તે તેનાથી પાર પડી જાય. ચિંતવ્યું બધું જ મળી જાય, પણ ચિંતવવું પડે, વિચાર કરવો પડે, માગવું પડે, જરાક ગરજ કરવી પડે, શરમ રાખવી પડે, શરમ છોડવી પડે, અને પછી આપણે કંઈક વિચારીએ, કહીએ, માગીએ. આ ધર્મમાં, આત્માની વાતમાં વણ ચિંતવ્યું, વણ ઈચ્છ્યું, વણ માગીએ, સામેથી દોડતું આવે તેવી વાત છે કે જેવા ભાવ કર્યા એટલે ફળ આવી જ ગયું સમજો. એમાં કાંઈ માગવું કરવું પડતું નથી. એટલે અચિંત્ય, જેને ચિંતવી શકાતો નથી, જેને ચિંતવવાની જરૂર પડતી નથી, એવો જે કોઈ ધર્મ છે તે ચિંતામણી ધર્મ છે. ચિંતામણી રત્ન તો કહેવાય છે, સાહિત્યમાં કહેવાય છે. હકીકતમાં એવું કોઈ રત્ન નથી, શોધવાની મહેનત કરવા જેવું આપણે નથી. આ જ ચિંતામણી રત્ન, રત્નત્રય આપણી પાસે છે તે જ. તો એ અચિંત્ય ચિંતામણી સ્વરૂપ એવો ધર્મ છે. પરમ હિતકારી. હિત સંસ્કૃતમાં ધા ક્રિયાપદ વર્ગ છે. ધા એટલે ધારણ કરવું, સ્થિર થવું. આત્માને આત્મામાં ધારણ કરીને રાખે, સ્થિર કરીને રાખે, તેનું નામ હિત. બીજું શું કંઈ હિત કહેવાય?
લક્ષ્મીનું, પૈસાનું, સગાનું, પરિવારનું, સંતતિનું એ હિત કહેવાતું નથી, એને કલ્યાણ કહેવાતું નથી. એક જ વસ્તુને કલ્યાણ કહેવાય, એમાંય પાછું પરમ હિતકારી કયું, એટલે કે છેવટનું કલ્યાણ, કેવલ જ્ઞાનને મોક્ષની જ વાત. મોક્ષથી ઉતરતું કાંઈ ખપતું જ નથી. એની ડિગ્રી પણ છે, એ પણ મોક્ષે ગયા છે, કેવલી થયા છે, તો પછી આપણને એમની ડિગ્રી, એમના બિરુદ, એમની ઉપાધિ પાસેથી એથી ઓછું ખપે નહીં. દેનાર પાત્ર આટલું ઉત્તમ છે તો આપણે લેનાર ગમે તેવા હોઈએ, એ પાર પામી ચૂકેલા છે, આપણે પામર હોઈએ તો પણ આપણા હિતમાં શું છે, તો કે હવે તમારી પાસે છે એ જ અમને આપો, પરમ હિતકારી. તો સૌથી વધુ હિતકારી કાંઈ હોય તો તે મોક્ષ છે. એટલે જે અલ્ટિમેટ છેવટની આખરી વસ્તુ છે એ આપણે માગી લીધી છે, એટલે એને ધર્મ આપી દે છે, પરમ હિતકારી છે. એટલે કે કોઈ દિવસ કોઈ કાળે અહિત કરી શકશે નહીં. કોઈ પણ જીવનું હિત જ થશે, કોઈ પણ જીવનું બુરું, અહિત, અશુભ ચિંતવતું નથી. તે આત્મધર્મ છે, પરમ અદ્ભુત. આવો જે ધર્મ હોય તેને અદ્ભુત જ કહેવાય કે બીજું કાંઈ. અત એટલે પણ આત્મા શબ્દ ઉપર જ લઈ જાય છે. અદ અથવા અત, એના પરથી આત્મા આવ્યું, એના પરથી અદ્ભુત આવ્યું. તો કે આત્માના જ ચમત્કાર છે, એ જ અદ્ભુત છે. બીજી ફેન્ટસી કે બીજા વંડર્સ આપણને લાગે છે દુનિયામાં, જગતમાં, એ હકીકતમાં છે જ નહીં. એમ બનનાર હતું ને બન્યું, એ ભવિતવ્યતા હતી. પરંતુ આત્માને અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુ થતું હતું, મિથ્યાત્વમાં હતું, એમાંથી ક્ષણ માત્રમાં જાત્યંતર કરીને ભવ નિવૃત્તિરૂપ કરે તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. તે જગતમાં જીવનો મોટામાં મોટો ચમત્કાર હોય તો જ્યારે પહેલી વાર સમ્યક દર્શન થાય છે તે છે કે અનંતકાળ, અનાદિકાળથી મિથ્યા મિથ્યા મિથ્યા, ખોટું ખોટું ખોટું, આખું ક્વેશ્ચન પેપર ખોટું જ, એક જવાબ સાચો. અને એ તો કે આ જવાબ સાચો, મૂળ જવાબ સાચો. જે કરવાનું હતું તે કર્યું, તો એ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ. અને તેને આપણે કહીએ કે અદ્ભુત વાત છે, અદ્ભુત ચમત્કાર છે. ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી, તે અદ્ભુત ચમત્કાર. એ ચમત્કાર આત્મધર્મનો છે, આત્માનો છે, માટે ત્યાં મૂક્યું છે પરમ અદ્ભુત. જેવો તેવો અદ્ભુત નહીં, પરમ. પરમ એટલે શું, તો કે છેવટનું, આખરી, સર્વોત્તમ, ઉત્કૃષ્ટ. પર એટલે શ્રેષ્ઠ, પર એટલે પરાયું પારકું, પણ અહીંયા પર એટલે શ્રેષ્ઠ. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, જગતમાં જે કંઈ હોય તે પદ, તે પદવી, તે સ્થાન, ત્યાં સ્થિતિ કરાવે. અને એવી તો એક સિદ્ધ શિલા છે, બીજું કાંઈ નથી. એ નિર્વાણ પદ કયો, મોક્ષ પદ કયો, કે જે પદ પ્રાપ્ત કરીને ત્યાં રહેવા જવાનું છે, તે શાશ્વત કાળ માટે જવાનું છે, તે પરમ અદ્ભુત છે. આગળ જઈએ. સર્વ દુઃખનો નિસંશય આત્યંતિક ક્ષય કરનારો. જગતમાં બધા દુઃખી છે, દુઃખી જ છે. આપણે આપણી જાતને દુઃખી કદાચ નહીં માનતા હોય, વિચાર કરવાનો છે, શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી. હવે સુખ અને દુઃખમાં આપણે એમ કહીએ છીએ જ્ઞાની પુરુષને કે અમને મોક્ષના સુખની તો ખબર નથી, સિદ્ધ શિલા પર તો ગયા નથી, ગયા હોય તો પાછા આવીએ નહીં, તો એ કેવું હોય એ તો અમને ખબર નથી. પણ ત્યારે ભગવાન, જ્ઞાની ભગવાન કેવલી પ્રભુ આપણને એમ જવાબ આપે છે, જીનોક્ત વાત છે, આ આગમમાં મુકાયેલી વાત છે કે હે જીવ, હે આત્મન, કે હે ભવ્યાત્મા, તું શંકા ન સેવ. અમે એ સુખ ચાખ્યું છે, એટલું જ નહીં, પણ તને જે દુઃખનું વેદન કે અનુભવ છે તો કે બહુ છે, ત્રિવિધ તાપ છે. સંસાર તો દુઃખનો દરિયો છે, તો કે એ દુઃખનો દરિયો, ત્રિવિધ તાપ, આધિ વ્યાધિ ઉપાધિનો તાપ, આધિ ભૌતિક, આધિ દૈવિક અથવા તો આધ્યાત્મિક, એકેય તાપ નથી એવું તું કલ્પી શકે છે, તો કે એવું નથી. તેનું નામ મોક્ષનું સુખ, તેનું નામ આત્માનું સુખ, ઉપાધિ રહિતતાનું સુખ, નિર્વિકલ્પતાનું સુખ, નિષ્કષાયતાનું સુખ, અને તેનું નામ આત્મધર્મ છે. અને તે મોક્ષ છે. તે મોક્ષ ભાવ તો અહીંયા અનુભવાય છે, પછી હંમેશા રહેવા માટે મોક્ષમાં જવાય છે. તો સર્વ દુઃખોનો નિસંશય, એમાં કોઈ શંકા જ લાવવાની નથી. મંછા ડાકણને શંકાભૂત, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ. કૃપાદેવે સ્પષ્ટ લખી દીધું. તો સંશય રાખવાનો નથી. એમણે તો ચાખ્યું છે ને, જ્ઞાની પુરુષોએ તો સ્વભાવનું મોક્ષનું સુખ ચાખ્યું છે ને, તો બસ થઈ ગયું આપણા માટે. એટલે એવો આત્યંતિક ક્ષય કરનારો આપણે હવે કોઈ જ દુઃખ ન રહીએ, કેમ કે દેહ ધારણ કરવા ન રહીએ, એટલું બધું સુખ આપી દે છે. તે સર્વ દુઃખનો ક્ષય કરનાર અને પરમ અમૃત સ્વરૂપ છે, આત્યંતિક ક્ષય કરનાર છે. હવે એક પણ દેહ ધારણ કરવાનો નથી. છેલ્લો ભવ અને છેલ્લું જવાનું છે તે મોક્ષે જ ચાલ્યા ગયા. તો પરમ અમૃત સ્વરૂપ છે. હવે કાંઈ દુઃખ જ ન રહ્યું, દેહ જ ન રહ્યો, તો પછી કાંઈ મરવાની વાત ન રહી, જન્મવાની વાત ન રહી, તો અમૃત જ થયું ને. ન મૃ એટલે કે મરવું નથી, મરવાનું નથી, મરતો નથી. આમ પણ આત્મા અજર અમર અવિનાશી છે, તો તે અમૃત સમાન છે. એટલે અહીંયા ઝેર નથી,
એટલે અમૃત જ છે. સંસારને ઝેર કહ્યું, ઝેરનું ઝાડ, ઝેરનું વૃક્ષ, વિષવૃક્ષ કહી દીધું છે કૃપાળુદેવે. સંસાર વિષવૃક્ષસ્ય, આ સંસારરૂપી ઝાડ ઉપર બે જ ફળ સારા ઉગે છે, એક સત્સંગ કે સત્સમાગમ, અને બીજો જવા દઈએ છીએ વાત કે પોતાના જ આત્માનો અનુભવ થાય ને એની સાથે જે રસ થાય એ જે કહીએ છીએ તે રસાસ્વાદની વાત છે. તો પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તો, એવો સૌથી ચડિયાતો એવો શાશ્વત ધર્મ કોનો શાશ્વત છે? સનાતન કોનો છે? આત્મા સનાતન છે. આત્માનો કદી અંત નથી, વિનાશ નથી. એનો જ ધર્મ છે, એનું જ કર્તવ્ય છે, એની જ ફરજ છે, અને એનો જ બધા અભિપ્રાયથી એંગલથી વિચાર કરવાનો છે. તે નામ ધર્મ છે, તે શાશ્વત ધર્મ છે, સનાતન ધર્મ છે, તે જયવંત વર્તો. કૃપાળુદેવે ધર્મને પણ કેટલી સુંદર રીતે મૂક્યો છે. પોતે જે પદને પામ્યા છે એ શાશ્વત ધર્મ, અને એ ધર્મને જયવંત કીધો છે. અત્યાર સુધી ષટ દર્શનની તુલના કરી વેદાંત દર્શનને લગોલગ લઈ ગયા, અને છેવટે પણ કહે છે કે આત્મજ્ઞાન સુધી તો લઈ જાય છે, પણ વેદાંત દર્શન જ્યાં પૂરું કરે છે ત્યાં વિતરાગ દર્શન શરૂ કરે છે. એ સમ્યક દર્શન તો એકડો થયો, પણ એકથી પછી 100 સુધીનો પુરુષાર્થ તે વિતરાગ દર્શનમાં બહુ સૂક્ષ્મ રીતે મૂક્યો છે, જે બીજે પૂરું થઈ જાય છે. એટલે અહીંયા શાશ્વત ધર્મ એની જૈવંતતા બતાવી, પછી પાછી આ ભવે આ દેહે નહીં, થોડા સમય પૂરતી નહીં, શાશ્વત હોવાથી ત્રિકાળ, ભૂતકાળમાં પણ હતો, વર્તમાન કાળમાં પણ છે, અને ભવિષ્ય કાળમાં પણ એમ જ છે. એવા જૈવંત ધર્મ વર્તો. આગળ જઈએ. તે શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો અને તે જૈવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. આવો જે કીધો શ્રીમદ અનંત ચતુષ્ટય સ્થિત, અનંત અનંત, એન્ડલેસ, ઇન્ફિનિટ કહીએ, અપરિમિત કહીએ, વગેરે શબ્દો કહીએ. અને ચતુષ્ટય એટલે ચાર વસ્તુ કઈ છે? તો આંખ મીચીને ગમે ત્યારે સ્વપ્નમાં કે ઊંઘમાં કહી દઈએ કે જ્ઞાન દર્શન સુખ વીર્ય. આગળ ભગવાન અનંત લગાવે છે. તો આત્મા પાસે જ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એટલે પુરુષાર્થ પડેલા છે. આપણને ગોખાઈ ગયું છે 1 2 4. તો કે અનંત ચતુષ્ટય સ્થિત ભગવતનો અને તે જૈવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. ભગવાનનો પણ જય કીધો, કેમ કે અનંત ચતુષ્ટય એટલે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું છે, 4 ઘનઘાતી કર્મક્ષય કરી દીધા છે, એવા ભગવાનને કીધા. સિદ્ધ ભગવાન, કેવલી પ્રભુ, સહયોગી, અયોગી બધા ભગવાન આવી ગયા. અને સાથે સાથે એ જેનાથી ધર્મ પામ્યા કે જ્ઞાન પામ્યા કે મોક્ષ પામ્યા, એ જૈવંત ધર્મ છે, તેનો આશરો લેવાનો છે, શરણ લેવાનું છે. એ સદૈવ કર્તવ્ય છે, હંમેશા આ કર્તવ્ય છે. હવે આશ્રય શું? એ પ્રશ્ન આવીને ઊભો રહે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય એ જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. નિશ્ચય અને આશ્રય ઉપર જ ભાર મૂક્યો કે જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને અશક્ત મનુષ્યો. અહીંયા અબુધ અને અશક્ત કયા એટલે કેવા કીધા? આપણે અબુધ અને અશક્તમાં આવીએ કે નહીં વિચાર કરવો પડે. આપણે કાંઈ સૂઝબૂઝ ન હોય, સમજ પડતી ન હોય, સમજણનો અભાવ જ હોય, અક્કલના ઉથમીર કહેતા હોય કે કાંઈ ભાન જ પડતી ન હોય, એટલે આપણને બેભાન કહે તો ગમતું નથી. પણ જ્ઞાની પુરુષ એવું જ કંઈક કહે છે, એવા અબુધ. જ્યાં સુધી સૂઝબૂઝ નથી, સમ્યક દર્શન નથી, તો અબુધ કે અજ્ઞાની કે તો વાંધો શું છે? જ્ઞાની પુરુષ કહે છે ને આપણે સ્વીકારીએ છીએ. બીજું અશક્ત મનુષ્યો કે એને કદાચ કાંઈ જ શક્તિ ન હોય, કાંઈ જ વાંચતા લખતા ન આવડતું હોય, કાંઈ જ બીજું કરી શકતા ન હોય, કાંઈ જ દાન કે પૈસો કે લક્ષ્મી વાપરી શકતા નથી, બનાવી શકતા નથી, તો કે તેનો પણ મોક્ષ તો થાય. એમાં કંઈ કેટલુંક શિક્ષણ જોઈએ છે, કેટલુંક ભણતર જોઈએ છે, કેટલીક વિદ્યા જોઈએ છે, કેટલીક લક્ષ્મી જોઈએ છે, કેટલુંક પૈસો જોઈએ છે, એમ તો નથી. એવું તો કોઈ ક્રાઇટેરિયા છે જ નહીં. તો શું છે? તો કે એવા મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખ હેતુ એવા અદ્ભુત ફળને, મોક્ષને પામી ગયા છે. એટલે કે જ્ઞાની પુરુષના બોધની લાકડી હોય, એટલે કે બોધરૂપી ડાંગ જો વાગે તો જ્ઞાની પુરુષનું એક વચન જ આપણને કાફી છે, પર્યાપ્ત છે, સફિશિયન્ટ છે, મોર ધેન ઇનફ છે. એક શબ્દથી મોક્ષ થાય તો એક વાક્ય એટલે તો એકથી વધારે શબ્દ થયા, 2 3 5 7, તો એનાથી આપણો મોક્ષ થઈ જાય. એટલે ભગવાને આપણને કેટલી પ્રેરણા કરી, કેટલો પુરુષાર્થ કરવાનું કીધું કે અમારા એક વચનમાં આટલું દૈવત છે, કવચ છે, તારી તાકાત તું અજમાયશ કર, તારી પાસે છે, હવે માત્ર પ્રયત્ન કરવાનો છે. તો એક બોધ વચન અને જ્ઞાનીની લાકડીરૂપી બોધ કે લાકડીરૂપી શરણું છે, જે ઓથ છે, આશ્રય છે, આધાર છે,
એ જ્ઞાની પુરુષનો છે. તો તે આશ્રયના બળથી આપણે છેક મોક્ષે ચાલ્યા જઈએ છીએ. પાછું ભૂતકાળમાંય પામ્યા છે, અત્યારે વર્તમાનમાંય પામ્યા છે, ભવિષ્યમાં પણ પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે. હજુ ફરી સમજવાનું છે કે નિશ્ચય શું અને આશ્રય શું. અત્યારે આપણે હમણાં આશ્રયની વાત કરી રહ્યા છીએ. નિશ્ચયની થોડીક વાત કરી, હવે આશ્રયની વાત આવી. તો આશ્રય કોણે કોણે લીધો છે? તો કે કોઈ પણ જીવ મોક્ષે ગયો છે તો તેણે જ્ઞાની પુરુષનો એટલે કે સતદેવ, સદગુરુ, સદધર્મનો આશ્રય લીધો જ છે. એના અવલંબનથી જ ગયા છે. સત્પુરુષની કૃપા વિના પાંદડું હલતું નથી. એક અંશાદાથી માંડીને પૂર્ણકામતા સુધીની સમાધિ તેનું મૂળ કારણ સત્પુરુષ જ છે. એટલે કે જે કાંઈ થાય છે તે તેનાથી થાય છે. તો અહીંયા આશ્રયમાં આપણને પાર્શ્વનાથ પ્રભુનો દૃષ્ટાંત યાદ આવે કે બળતી ધૂણી, ચાલુ ધૂણી, અને એમાં બળતો સાપ, અને નાગનું યુગલ હતું, આપ જાણો છો. એને બળતા બચાવ્યા. કોણે બચાવ્યા કહેવાય? તો કે એ તો એનું આયુષ્ય હશે એટલે બચ્યા, બરોબર છે. પછી પાર્શ્વ પ્રભુ નિમિત્ત થયા કે એની અંદર છે, એના જ્ઞાનમાં આવ્યું હતું. પહેલાંને તો ખબર નથી કમઠને કે અંદર છે, પણ પાર્શ્વ પ્રભુના જ્ઞાનમાં અને કે આમાં નાગ યુગલ બળી રહ્યું છે તો બહાર કાઢીએ. કમઠ ખીજાય છે, બધી વાત આપ જાણો છો. પણ એ જે નાગનું યુગલ બહાર આવ્યું, એને નવકાર મંત્ર સંભળાવ્યો, એને સહજાત્મ સ્વરૂપનું ભાન આપ્યું, કરાવ્યું. કોણે? પાર્શ્વ પ્રભુએ ખુદાએ એને સંભળાવ્યો. અને જે આપ્યું તે બળ પણ કેવું, મંત્ર પણ કેવો તોડી નાખે એવો અનાદિકાળનો. અને મંત્ર કહેતા જ રહસ્ય છે કે ધર્મને, જીવને તારી દે છે, ધર્મ દ્વારા તારી દે છે, મિથ્યાત્વમાંથી સમ્યક દર્શનમાં લાવીને મૂકે છે. અને પાપમાંથી એ નાગના યુગલની પ્રકૃતિ સંક્રમી ગઈ, ટ્રાન્ઝિશન થઈ ગયું, બદલાઈ ગયું, ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. અને ક્યાં આવી ગયું? તો કે પુણ્યમાં આવી ગયું. પાપની પ્રકૃતિનું સંક્રમણ થતાં પુણ્યમાં આવી જતાં જે નાગ હંમેશા નરકગામી હોય એની બદલે ધર્ણેન્દ્ર થયા અને પદ્માવતી થયા. આ એક સત્પુરુષનું બળ, સત્પુરુષના વચનનો આશ્રય, સત્પુરુષમાં શ્રદ્ધા, એના વચનની શ્રદ્ધા. અને મરતે દમ તક, છેલ્લા શ્વાસ સુધી એ નવકાર મંત્રના સ્મરણમાં રહ્યું. એટલા માટે આમ બન્યું. જરાક વાર ગમ્યું, ભક્તિ કરી, થોડા વર્ષ કરી, થોડા ટાઈમ કરી, અને પછી મૂકી દીધું એમ નહીં. જ્યારે દેહને આત્મા જુદા પડે છે ત્યારે દેહને આત્માને દુઃખ ઘણું લાગે છે. કેમ કે આત્મપ્રદેશોને છૂટા પડવાની વાત છે. કોઈને થોડીક વારનું લાગે, કોઈને અલ્પ સમયનું લાગે, કોઈને લાંબો ટાઈમ લાગે, પણ દુઃખ તો લાગે છે, વેદના તો છે જ. અને તે વખતે એની ક્ષમતા એમાં રહી, એ વચનમાં એ લીન થઈ ગયા, ગરકાવ થઈ ગયા. અને એનો પ્રભાવ કેવો કે ધર્ણેન્દ્ર, પદ્માવતી, અને પછી પણ મોક્ષે જવાના. એટલે કે નાગમાંથી નરકે જવાની બદલે ધૂંધવાટવાળા ફૂંફાળા મારતા મનુષ્ય થવાની બદલે એની ગતિ કેવી સુધરી ગઈ, કેટલી શુભ ગતિ, ઉત્તમ ગતિ થઈ, એ વિચારવાનું છે. નેમનાથ ભગવાન ને ગજસુ કુમાર, આશ્રય ભક્તિની વાત કરીએ છીએ. આ તો અગણિત દૃષ્ટાંત છે. આપણને તો જે મોક્ષમાળા વચનામૃતજીમાં મૂક્યા હોય તે સહેજે યાદ આવી જાય. 16 વર્ષના, કેટલાક શાસ્ત્રોમાં તો 12 વર્ષના ગજ સુકુમાર કયા, ક્યાંક 16 વર્ષની સુકુમાર કયા. અને એ હાથીના તાળવા કરતાં પણ સૌથી વધારે કોમળ, એટલું એનું નામ. એટલે ગજ સુકુમાર, ગજ હાથી, સુકુમાર એટલે કોમળ, મુલાયમ. દુનિયા આખીમાં સૌથી વધારે મુલાયમ વસ્તુ હોય તો માખણ નથી, બીજા કોઈનો અવયવ નથી, પણ હાથીનું તાળવું સૌથી મુલાયમ. આ બધા શાસ્ત્રોની વાત છે અને બધાએ જાણકારોએ પણ કીધેલી વાત છે, એટલે કે અનુભવેલી વાત છે. હાથીનો જે અભ્યાસ કરતા હશે, મહાવત હોય કે બીજા બધા હોય, તે પણ તમને આપણને કહી દે તેમ છે. એટલે એમાં શંકા કરવા જેવું નથી. એવા ગજ સુકુમાર, અને એ જ્યારે દીક્ષા લે છે, આ જ ઉંમરમાં દીક્ષા લઈ લે છે. દીક્ષા લેવી જ હતી પણ કોઈ ઘરના માનતા નહોતા. ગજ સુકુમાર એટલે શ્રી કૃષ્ણ પરમાત્માના સૌથી નાના ભાઈ. શ્રી કૃષ્ણજી પણ માનતા નથી. પછી છેવટે ટ્રીક કરે છે કે ચાલો તમારા લગ્નનો ઉત્સવ છે, સગાઈનો ઉત્સવ છે, એમ કરીને બધાને ભેગા કરે છે. ગજ સુકુમારની નાચ છે. અને પછી પૂછે છે કે તારી શું ઈચ્છા છે, અથવા તો તારે શું કરવું છે. આજના દિવસે તો વરરાજા કહેવાય. આમ તો વરરાજા કહેવાય એટલું જ અત્યારે આપણે જોઈએ તો બધાના ગુલામ જેવા જોઈએ, આમ કરો ને આમ ન કરો, બધા ઓર્ડર કર્યા કરતા હોય તે દિવસે. પણ એની બદલે ગણાય વરરાજા, વર શ્રેષ્ઠ. તો કે આ જે ગજસુકુમારને પૂછે છે કે શું ઈચ્છા છે, તો કહી દે છે આ ઉત્સવને દીક્ષા ઉત્સવમાં ફેરવી દો, મારી એ ઈચ્છા છે, બીજી કાંઈ ઈચ્છા નથી. દીક્ષા લઈ લીધી. જે કાંઈ ભાવિ સસરા થવાના હતા કે અડધા થયા હતા તેને દુઃખ લાગ્યું અને તે તેમને માથા પર અંગારા મૂકવા જાય છે. અને દરમિયાનમાં શું બન્યું કે ગજસુકુમારે દીક્ષા લઈ લીધી નેમનાથ પ્રભુ પાસે.
22માં તીર્થંકર દેવ નેમનાથ ભગવાન તે વખતે જ મહાભારત થયું. શ્રી કૃષ્ણ, પાંડવ, કૌરવ બધા ત્યારે થયા અને શ્રી કૃષ્ણજીને નેમનાથ પ્રભુ બંને કઝિન બ્રધર્સ છે, આપણે જાણીએ છીએ. એ દીક્ષા લીધા પછી તે જ દિવસે કહે છે કે પ્રભુ મને શી આજ્ઞા છે, શું ફરમાવો છો? આપણને તો આજ્ઞા ફરમાવી હોય તો એમ કહીએ કે આજે થાકી ગયા છીએ, કાલે વાત, આજે પ્રોસેસનમાં થાક લાગ્યો છે. દીક્ષા લઈને તો કેટલો બધો લાગે, તેમ છતાં તે ગજસુ કુમારને નેમનાથ ભગવાને શું આજ્ઞા કરી છે કે દેહ સંબંધી હર્ષ વિષાદ કરીશ નહીં. દેહ સંબંધી કંઈ હર્ષ વિષાદ કરવાનો નથી. એ આજ્ઞા પાડી, એ પડીમાં ધારણ કરી, સ્મશાનમાં કાયોત્સર્ગ રૂપે રહ્યા, તે જ દિવસે રહ્યા. અને આ સોમિલ સસરાને થયું કે અરે મારી દીકરીનો બહુ બગાડ્યો, આવા છે તેવા છે એમ કરીને લેતો જા ભાઈ, અને સળગતા અંગારા મૂક્યા માથા પર અને મોક્ષની પાઘડી બંધાવી, એમ ગજસુ કુમારે અર્થઘટન કર્યું. કૃપાળુદેવે મૂક્યું છે કે સસરાએ તો મોક્ષની પાઘડી બંધાવી. એને દેહ શું છે, હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદી કંઈ પણ મારા નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી એવો આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય, આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આ ગજસુ કુમારે કરી બતાવ્યું. કૃપાળુદેવે એ પત્રની રોજ બોલવાની આજ્ઞા કહી, બોલવાની નહીં, ભાવન કરવાની આજ્ઞા કહી છે. રોજ બોલીએ છીએ પણ ભાવ કરતા નથી. એ બોલતી વખતે કદાચ એવો ભાવ વેદાઈ જાય તો એ સાર્થક છે. તો એ દેહાધ્યાસ છોડાવ્યો, એમણે કોઈ હર્ષ વિષાદ ન કર્યો કે ભલે ને થતું હોય શરીર બળે છે, તે મારું નથી, હું તો આત્મા છું, મારું સ્વરૂપ શુદ્ધાત્મા સ્વરૂપ છે. એવો વિકલ્પ પણ કદાચ નહીં કર્યો હોય. ત્યાં ને ત્યાં સમ્યક દર્શન, ત્યાં ને ત્યાં નિર્વિકલ્પ સ્વભાવની પ્રાપ્તિ, ત્યાં ને ત્યાં અયોગી સ્વભાવની પ્રાપ્તિ, એટલે કે મોક્ષે ચાલ્યા ગયા. આમ કર્મો ધડાધડ ને ફટાફટ ને તડાતડ ફૂટવા માંડ્યા અને એકદમ જ કોલસાના અવાજ આવે કે અંગારાના અવાજ આવે એના કરતાં પણ ધાણી ફૂટે તેમ કર્મ ફૂટી ગયા. ગોટો વાળીને, પોટલે પોટલા, ગોટે ગોટા વાળીને એમણે કર્મ ક્ષય કરી નાખ્યા. ધન્ય છે તે પ્રભુને, અને ધન્ય છે તેવી આજ્ઞા કરનારને, ધન્ય છે આવા વચન લખનારને કે નિશ્ચય અને આશ્રય કર્યા હોય તો પછી આપણે કાંઈ કરવાનું બાકી રહેતું નથી. એક તો કૃપાદેવનો નિશ્ચય નથી, બીજું મોક્ષે જ જવું છે નિશ્ચય નથી, પછી દેહને આત્માનો નિશ્ચય કરવાનો છે. તો આ વિવેક પ્રગટે, આ ધર્મ પ્રગટી જાય, પોતે આત્મા થઈને રહી જાય. નિશ્ચયનો અર્થ આપણે અહીંયા આટલો જ કર્યો છે, સાચાને સાચું જાણવું, દેહને દેહ જાણવો, આત્માને આત્મા જાણવો, નિત્ય વસ્તુને નિત્ય જાણવું અને અનિત્યને અનિત્ય જાણવી. આ નિશ્ચયનો સીધો સાદો સમજાય તેમ આચરી શકાય તેવો અર્થ છે. એટલે નિશ્ચય અને આશ્રય એના ખોળે બેઠા છીએ, આપણને શી ચિંતા? મોટાને ઉત્સંગ બેઠા, એને કંઈ બીજી ચિંતા હોય નહીં. અધીરજથી ખેદ કર્તવ્ય નથી, કોઈ દિવસ ખેદ કરવા જેવું નથી અને અધીરજ રાખવા જેવું નથી. મોટા ભાગે આપણે કોઈને કોઈ રીતે, કોઈને કોઈ વાતમાં અંશે અધીરજવાન જ છીએ. આપણામાં એટલી ધીરજ નથી. કોઈને એમ લાગતું હોય કે છે તો ભગવાન કહે છે કે રાહ જુઓ, તમારામાં એટલી ધીરજ નથી. જો હોય તો જતા રહ્યા હોત મોક્ષે. અધીરજ સાચી હોત અને પછી ધીરજમાં પ્રગટાવી દીધી હોત, પરિણમાવી દીધી હોત તો મોક્ષે ચાલ્યા ગયા હોત. પણ આપણે એ પરિસર છે એ સહન કરી શકતા નથી, ધીરજપૂર્વક સહન કરી શકતા નથી. મને સમ્યક દર્શન ક્યારે થશે, મને આત્માનુભવ ક્યારે થશે, હું ધર્મ કેમ કરીશ, મને ધર્મ કેમ પ્રાપ્ત થશે, આવા વિકલ્પો કર્યા જ કરીએ છીએ. આટલા વર્ષ કરીએ ભક્તિ, આટલી બધી દિવાળીની માળા કરી તોય સમ્યક દર્શન ન થાય, વગેરે વગેરે વિકલ્પ હોય છે. અને તે જ અહીંયા કેવું છે કે ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપ કરવો યોગ્ય નથી. કોઈ દિવસ શરીરમાં, મનમાં આપણે ચિત્ત માત્રમાં, એટલે કે જે સંકલ્પ વિકલ્પ કરે છે તે મન છે, પણ આત્માની કે સારી નરસી વિચારણા કરે છે તે ચિત્ત છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એમાં ચિત્તમાં લખ્યું છે કૃપાળુદેવે. એટલે આત્મા જ કે જ્યારે આત્માનો ઉપયોગ વિચારવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે એને મન પણ કહીએ છીએ. જો સંકલ્પ વિકલ્પ કરે તો આત્મા સંબંધી વિચારણા કરે છે તો ત્યારે ચિત્ત કહીએ છીએ. ચિંતવન કરે તે ચિત્ત. તો કે એમાં કોઈ દિવસ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદિક સંબંધી ભય રાખવા જેવું નથી. બીજા ભય રાખવા હોય તો ભગવાન કે રાખો. આપણે બીજા ભય છોડી દઈ શકીએ છીએ પણ દેહનો ભય છોડી દઈ શકતા નથી. કે દેહને શું થશે? જીવ શરીર શણગારવા માટે શું નથી કરતો વિચારવા જેવું છે. દેહની જ તમા હોય છે, દેહની જ પરવા હોય છે.
જે કાંઈ જતન કરે છે એ બધું દેહનું જ કર્યા કરે છે. એમ જાણે કે એ જ મોટી જંજાળ લાગે છે, પણ જંજાળમાં ફસાયો છે, જંજાળ લાગતી નથી. એ પારકી વેટ છે, પરાણે નવડાવવું ખવડાવવું પડે એવું લાગતું નથી. તો અહીંયા ભગવાન કહે છે ચિત્તમાં દેહાદી ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. શરીરને ભવિષ્યમાં માંદું થશે, ગંભીર માંદગી આવશે તો શું થશે, દેહ છૂટી જશે તો શું થશે, અથવા તો કેટલા બધા પૈસા જોઈએ સર્જરીમાં, શું થશે, એકેય જાતનો વિક્ષેપ કરવા યોગ્ય નથી. જે વિચાર કરે એને તો આવીને ઊભું રહે, માટે વિચાર કરવા નહીં. આ તો કલ્પવૃક્ષ જેવું છે, એના વિચાર કરીએ તો એ આવીને ઊભું રહે. એવા વિચાર કરે જ કોણ? અને જે આવે છે તે પૂર્વ કર્મોને હિસાબે આવે છે, તો વેદી લેવાનું છે કે એ કર્મક છે, પૂર્વે કર્યું છે તો આવે છે. એ સ્વરૂપ મારું નથી, હું દેહાદી સ્વરૂપ નથી. એવી રીતે આ બધા સંયોગ છે, તે સ્વરૂપ હું નથી, તે સ્વરૂપ મારું નથી. એટલે આપણને ભય શું રહે, કે વિષાદ શું, હર્ષ શું? સહન ન થાય એ બને, પણ ભય રાખવાથી તો કાંઈ થતું નથી. ઇન્જેક્શન સહન કરતી વખતે તો જરાક જ વાર લાગે છે. કીડીના કદાચ ચટકો ભરે એટલી જ વાર લાગતી હશે, મચ્છર કરડે એટલી જ વાર લાગતી હશે, પણ એની પૂર્વ તૈયારી જોઈને જીવને કેટલો ભય લાગે કે ઓહો હવે શું થશે, હવે શું થશે, હવે કેમ થશે. એમાં જ એ અર્ધો તો ગુજરી જાય છે. દેહાદી સંબંધી જે પુરુષો હર્ષ વિષાદ કરતા નથી, તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે એમ સમજો, એ જ દૃષ્ટિ કર્તવ્ય છે. આજ સુધી જે જ્ઞાની પુરુષ થઈ ગયા, મોક્ષે ચાલ્યા ગયા, આપણને મૂકીને ચાલ્યા ગયા, એમણે એવું શું કર્યું? તો કે એક મોટું કામ કર્યું કે દેહાદી સંબંધી કોઈ દિવસ સુખ દુઃખ હર્ષ શોક માન્યા નથી. હરખ નથી થયો અને શોક પણ થયો નથી. હર્ષાઈ ગયા નથી અને શોકમાં કંઈ ગમગીન થઈ ગયા નથી, દિલગીર થયા નથી. એમને સમવૃત્તિ રાખી, સમભાવ રાખ્યો, સમતા રાખી, બેલેન્સ રાખ્યો. આપણે બેલેન્સ રાખી શકતા નથી. ફરક તો આટલો જ છે, પણ મોટો છે. તો એ પુરુષો હર્ષ વિષાદ નથી કરતા. એને શું કર્યું? તો કે સ્વરૂપને સમજ્યા, ચોક્કસ સમજ્યા, અને પછી પૂર્ણ દ્વાદશાંગને સંપૂર્ણ સમજ્યા. એટલે કે આખું આગમ આવી ગયું. 12 આગમ ભણવા જવાની જરૂર નથી. જ્ઞાની પુરુષના એક શબ્દ એક વચનમાં અનંત આગમ રહેલા છે. તો એક વચન, એક આજ્ઞા, એક શબ્દનું પાલન થઈ જાય તો આપણો ભયો કલ્યાણી કલ્યાણ છે. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે, એ જ આત્મદૃષ્ટિ છે. બીજી તો એકેય દૃષ્ટિ આત્મદૃષ્ટિ નથી. આગળ જઈએ. હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ, એ આદિ ખેદ નહીં કરતા વિતરાગ પુરુષોનો ધર્મ, જે દેહાદી સંબંધીથી હર્ષ વિષાદ વૃત્તિ દૂર કરી આત્મા અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વિતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું. તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. અહીંયા ભગવાન લગભગ પત્ર પૂરો કરે છે, લિખિત અંગ બાકી છે. તો આપણને કેટલું કહી દીધું, અને પાછું આજના દિવસે કહી દીધું. માન્ય જ છૂટકો તો આખું વર્ષ એવું જાય એમ સામાન્ય રીતે કહેવાય છે કે હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ. આપણે તો આવો અફસોસ કરતા નથી, અને કરતા હોઈએ તો સારી વાત છે. કે પણ જે પરીક્ષા છે એ તો સહન કરીને આગળ જવાનું છે. હું ધર્મ કેમ પામીશ એમ કહે તો આપણને ધર્મની ખબર નથી. તો ભગવાન સમજાવે છે કે ધ્રુવ ધારણ કરવું, જે અધોગતિમાં, નીચી ગતિમાં, હલકી ગતિમાં જતા અટકાવી દે, એટલે કે ધારી રાખે. વસ્તુ પડી જતી હોય ને કોઈ કેચ કરી લે, અટકાવી દે વચ્ચે, એનું નામ ધર્મ છે. આપણને અશુભ ભાવ, અશુભ કર્મ, અશુભ ગતિમાં જવા દેતા નથી, તેનું નામ ધર્મ છે. એ સીધી સાદી વ્યાખ્યા થઈ. પછી કાર્તિકેય સ્વામી કે બીજા બધા જ્ઞાની પુરુષ કે વત્થુ સહાવો ધમ્મો, વસ્તુનો સ્વભાવ તે તેનો ધર્મ છે. તો વસ્તુનો સ્વભાવ શું? તો કે માનો કે પાણીનો સ્વભાવ શું? તો કે ઠંડકનો. ગમે તેટલા ટેમ્પરેચર કરો, ગમે એટલું ઉકાળો, ગમે તેટલી ગરમ રાખો, પણ થોડીક વારમાં એ ઠરી જ જવાનો સ્વભાવ છે, કેમ કે એનો મૂળ સ્વભાવ છે. તો આત્માનો સ્વભાવ પણ અનંત ચતુષ્ટયવન છે, અનંત જ્ઞાન દર્શન સુખ વીર્ય છે. એ જ આત્માનો સ્વભાવ છે, એ જ આત્માનો ધર્મ છે, એ જ આત્માની પ્રોપર્ટીઝ કયો, કેરેક્ટરિસ્ટિક્સ કયો, કે જે કયો તે બધું એ જ છે. પોતાના સ્વરૂપનું જ જ્ઞાન, અને એમાં પણ અખંડ જ્ઞાન કરવું, પોતાના સ્વરૂપમાં જ રહેવું, એ જ તો ધર્મ છે. પોતાના સ્વરૂપમાં જ સ્થિર રહેવું, પછી રમી જવું, વસી જવું, ઠરી જવું. વસો કેવું છે એટલે વસી જવાનું છે. એ આત્માનો સ્વભાવ છે. આત્માના સ્વભાવથી જુદું પરિણમન થાય છે, વિશેષ પરિણમન થાય છે, વિપરીત પરિણમન થાય છે.
વિશેષ વધારે યોગ્ય છે, પણ વિપરીત પણ ક્યારેક કહેવું પડે તો એ વિભાવ ભાવ છે. એ કોઈ દિવસ સ્વભાવ થતો નથી, થયો નથી, થવાનો નથી. વિભાવ તે વિભાવ, સ્વભાવ તે સ્વભાવ. તો સ્વભાવ પરિણતિમાં આવવાનું છે. તો હું ધર્મ કેમ પામીશ એમ કહીએ ત્યારે આપણને જે ખેદ થાય છે એ ખેદ છે, આલોચના છે, પ્રતિક્રમણ છે, પશ્ચાતાપ છે, એનાથી પાછા ફરવાનું છે, એ વિકલ્પ પણ છે. અને જ્ઞાની પુરુષે એક જ વિકલ્પની છૂટ આપી છે, આ વિકલ્પની છૂટ આપી નથી. જ્ઞાની પુરુષોએ એક વિકલ્પની છૂટ આપી 194, 195 પત્રમાં કે ગમે તેમ થાવ પણ મને આ ભવ સંસારથી પરિભ્રમણથી હું નિવૃત્ત કેમ થાવ અને એની નિવૃત્તિ કેમ થતી નથી, એ વિકલ્પનું વારંવાર રટણ સ્મરણ કરવાનું છે કે હવે હું મુક્ત કેમ થાવ. એટલે એ વિકલ્પની છૂટ છે. એ વિકલ્પમાં આ વિકલ્પ આમ તો આવી જ જાય છે, સમાય જ જાય છે. પરંતુ ભગવાન કહે છે કે માત્ર અફસોસને દિલગીરી કર્યા કરવી, અજંપામાં રહેવું એ જંપ થવાનો શાંતિનો માર્ગ નથી. તો કયો માર્ગ છે, કેવી રીતે છે, તો બતાવે છે કે સમસ્ત પ્રકારની વિરાધના છોડીને, આપણી વાત છે આપણે શું કરવા યોગ્ય છે, સમસ્ત બધી જ સકલ વિરાધના છોડીને, આરાધના ન થઈ શકે તો કાંઈ નહીં, પણ વિરાધના કરીએ છીએ કરી છે એટલે કે નેગેટિવ ફ્લો છે એ છોડી દેવાનો છે. એટલે જ્યાં અસતદેવ, અસતગુરુ, અસત ધર્મ માન્યા છે એ બધી વિરાધના છે. સતને સત ન જાણ્યું પણ અસતને અસતય ન જાણ્યું તો એ ખોટું થયું. અસતને અસત જાણવું જોઈએ અને અસત જાણીને પછી મૂકી દેવું જોઈએ, એની બદલે વિરાધના કરીએ છીએ. તો સમસ્ત વિરાધના છોડી, અણ આચારને છોડી, અણ આચાર એટલે ન કરવા જેવું હોય તે ન કરવું જોઈએ. અનાચાર કહીએ છીએ, દુરાચાર નથી કીધો પણ અનાચાર કીધો છે કે આચાર કરવા યોગ્ય, વ્યવહાર, કર્તવ્ય, એની બદલે નહોતું કરવાનું, નથી કરવા જેવું. એ જે કે સૃષ્ટિ વિરુદ્ધ, ધર્મ વિરુદ્ધ કે ભગવાનને વચન વિરુદ્ધ જે કરીએ છીએ તે બધું જ છોડી દેવાની વાત છે. એટલે કે અણ રાજતું છે કે અણ આચાર છે એને છોડી દેવાનું છે. અને પછી જે જીવ પોતાના આત્માને ધ્યાવે છે, ધ્યાન કેવી રીતે કરે, આત્મજ્ઞાન વિના તો આત્મધ્યાન છે નહીં. તો કે આત્માના પરિણામને સ્વભાવમાં સ્થાપે છે, વિભાવમાં જવા દેતો નથી, વિશેષ પરિણામે પરિણમી જતો નથી અને પોતાના આત્માને દેખે છે. એટલે કે દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશે છે, આત્મદૃષ્ટિ પ્રકાશે છે, પર્યાયી દૃષ્ટિમાંથી નીકળી જાય છે અને દૃષ્ટિ સ્વરૂપમાં તાદાત્મ્ય સાધે છે, આત્માની સાથે એકાકાર થાય છે. આત્મા, આત્માની દૃષ્ટિ, આત્મસ્થિરતા, તલ્લીનતા, બધા શબ્દો પાછા પડે છે, બધું એક થઈ જાય છે, સમરસ થઈ જાય છે, બધું જ મિક્સ થઈ જાય છે. પછી ખબર પડતી નથી કે પાણીમાં ખાંડનો સ્વાદ છે, લીંબુનો સ્વાદ છે કે બીજી કોઈ 2-4 વસ્તુ મૂકી છે એનો સ્વાદ છે. એ બધું જ ભેગું થઈ જાય છે, એક રસ થઈ જાય છે. તેવી જ રીતે અહીંયા પણ બધું જ બ્લેન્ડ થઈ જાય છે. જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય, દૃષ્ટા, દૃશ્ય, દર્શન, એ બધાનો ભેદ પણ નીકળી જાય છે. એટલે કે બધું જ એક થાય એટલે શું થાય, એ ત્રણેય અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીન નો રે. હજી અગત્યની વાત આવે છે કે ધર્મ ક્યાં આવ્યો, દૃષ્ટિ સ્વરૂપમાં તાદાત્મ્ય થાય છે. તો કે અંદર એટલે આત્માની અંદર પરમાત્મા તત્વનું જે દળ દળિયા પડેલું છે, અહીંયા દળ જ કેવું છે, દળ એટલે ધૂળ કેવી નથી અહીંની ભાષામાં, પણ દળ એટલે ત્યાં લોટ કહીએ, લોટના દળિયા કહીએ, પિંડ કહીએ, પિંડો કહીએ છીએ તે. એટલે કે પરમાત્મા તત્વનો પિંડો અંદર તો પડેલો જ છે, દળ પડેલું જ છે. એની તરફ પોતાની વર્તમાન પર્યાય ઝૂકે છે અને તેનું જ નામ સ્વયં ધર્મ છે. તે વર્તમાન પર્યાય છે, તેના મય થઈ જાય છે, તેનું નામ સ્વયં ધર્મ છે. એટલે ધર્મની વ્યાખ્યા કેટલી સુંદર કહી કે બીજો કોઈ શબ્દ અડે જ નહીં, નડે જ નહીં. એકલા ધર્મથી સમજ ન પડે એટલે આત્મધર્મ મૂક્યું કે આત્મા સ્વયં જ ધર્મ સ્વરૂપ થાય છે, પોતે જ ભક્તિ સ્વરૂપ થાય છે, સમાધિ સ્વરૂપ થાય છે, પોતે ભક્ત થાય છે, સમાધિસ્થ થાય છે. આત્માનું બીજું નામ જ ભક્તિ, સમાધિ, નિર્વિકલ્પતા આવી ગઈ, એવો ધર્મ પામે છે. અને અહીંયા ધર્મની સંપ્રાપ્તિ થાય છે, એટલે કે ધર્મ પ્રાપ્ત થાય છે. અહીંયા સંપ્રાપ્તિ કહ્યું એટલે મને સંપ્રતિ રાજા યાદ આવ્યા. સંપ્રાપ્તિ સમ્યક પ્રકારે પ્રાપ્તિ, એના પરથી સંપ્રતિ રાજા કેવી રીતે, તો કે સંપ્રતિ નામના રાજાની તો બહુ બધી વાત છે, પણ એનો પૂર્વભવમાં ભિખારીપણું હતું. એ પૂર્વભવમાં ભિખારી હતા અને એ વખતે કાંઈ જ જમવાનું નહોતું મળતું, અન્ન મળતું નહોતું, ભીખ માગે તો પણ મળતું નહોતું. તો મને પોતાને મન થયું કે ચાલો સાધુ થઈ જાઉં, ત્યાગી થઈ જાઉં, સંન્યાસી થઈ જાઉં, દીક્ષા લઈ લઉં તો મને જમવાનું તો મળશે જ, ગોચરી તો બધા હોરાવશે જ. અને એમણે જીન દીક્ષા લઈ લીધી. દીક્ષા લેતા એમને બહુ જ ફાયદો જણાયો કે હાશ, ભૂખનું શમન થઈ જાય છે અને મારે કંઈ માગવા જવું પડતું નથી અને આ સન્માનપૂર્વક, આદરપૂર્વક જવાનું છે અને એમાં બધા લોકો મને પ્રેમથી હોરાવે છે,
જમાડે છે, એટલે કે મારું પેટ ભરાઈ જાય છે અને સાથે સાથે મને માન પણ મળે છે, બધા નમસ્કાર કરે છે, નમન કરે છે. હું તો કંઈ સમજતો નથી, જાણતો નથી, ધર્મ પામ્યો નથી, છતાં જો બાહ્ય રીતે પણ આ ધર્મ કરવાથી મારું આટલું માન સચવાતું હોય, ભૂખ શમન થઈ જતી હોય, તો આ તો સાચું છે અને સારું છે. આપણે કદાચ માત્ર સારું છે કરીને અટકી જઈએ. એમણે આગળ ગયા કે આ સારું છે અને આ સાચું છે. જો ખોટે ખોટે પણ મને આટલો લાભ છે તો આને હું સાચો ધર્મ માનું, આ સાચી વાત ગણું, મારો નિશ્ચય થઈ જાય તો મને, અને પછી હું આશ્રય તો છું જ એના, એટલે કે આશ્રય છું પણ મને નિશ્ચય નથી, તો હવે નિશ્ચય થઈ ગયો અને આ તો સારી વાત થઈ ગઈ. તો સંપ્રતિ રાજાએ અથોગ પુણ્ય બાંધ્યું. એ બૂજી ગયા તે ભવે, અને પછી બીજો ભવ એને સંપ્રતિ રાજાનો થયો. અને સંપ્રતિ રાજાએ લાખો, હજારો, કરોડો કહીએ તોય ખોટું નથી, લાખો હજારો તો ચોક્કસ છે. પ્રતિમાજી તો કરોડ ભરાવી હશે અને મંદિરો પણ લાખો ભરાવ્યા છે, એનો આંકડો પણ છે. એટલે એટલો બધો જૈન ધર્મનો પ્રચાર કે અનુમોદના કે પ્રભાવના કરી, કેટલી પ્રતિષ્ઠા કરી, કેટલા મંદિર બંધાવ્યા, કેટલી મૂર્તિજી બનાવડાવી, એ બધું જ સંપ્રતિ રાજા તરીકે રાજાના ભાવમાં આટલો ઉદાર, ત્યાગી મુનિ થઈ ગયા, મુનિ જેવા ભાવ કરી ગયા, ભાવ મુનિ થઈ ગયા. તો આ સંપ્રતિ રાજામાં શું આવ્યું? નિશ્ચય અને આશ્રય. માત્ર ગજસુકુમાર છે એવું નથી, પણ સંપ્રતિ રાજા પણ થયેલા છે. તો એનું નામ ધર્મ. અને સંપ્રાપ્તિ પછી સંપ્રતિ કીધું તો ત્યાં સંપ્રતિ જ શબ્દ છે. ઘણી વખત યુએસએમાં કે યુકેમાં સાંપ્રતિ બોલે તો સાંપ્રતિ તો અર્થનો અનર્થ થઈ જાય. તે ઠીક છે, ત્યાં બધા સેમ સામ કરતા હોય એટલે સાંપ્રતિ બોલી જાય, પણ ખરેખર તો સંપ્રતિ જ છે. સંપ્રતિ એટલે હમણાં, આધુનિક, નાવ, રાઈટ નાવ, આ ભાવમાં. એટલે બહુ સુંદર અર્થ છે, એની બદલે આપણે અર્થ બદલી નાખીએ છીએ. તો આ સંપ્રતિ રાજાની વાત. આગળ જઈએ કે હું ધર્મ કેમ પામીશ એની વાત. તો કે આત્માની વસ્તુને ધ્યાવવાની વાત આવી, કે આત્મા વસ્તુ છે અને વસ્તુએ વસ્તુનું ધ્યાન કરવાનું છે. એ કેવી રીતે બની શકે? તો કે આત્માના વિભાવ ભાવનું નિમિત્ત પામીને જ કોઈ પણ શુભાશુભ કર્મનો બંધ લાગે છે કે થાય છે. કર્મના નિમિત્ત શરીર આદિ અને અન્ય સંયોગો રૂપી નો કર્મ ઉત્પન્ન થાય છે. આપણે જે ભાવ કરીએ છીએ તે ભાવ કર્મ કહેવાય. એને કારણે જે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય એ રીતે કર્મ બંધાય છે તે દ્રવ્ય કર્મ કહેવાય. અને નો કર્મ એટલે અલ્પ કર્મ, ઈશત કર્મ, એટલે કે નો એટલે નેગેટિવ નથી, પણ અલ્પ કે ઈશત કે થોડા. અને એ શું? તો કે નો કર્મ એટલે શરીર અને ઇન્દ્રિયો બંધાય તે છે. તો શરીર અને ઇન્દ્રિયો પણ એનાથી જ બંધાય છે. આત્માના વિભાવ ભાવથી જ આ બધું થાય છે. શુભાશુભ પ્રકૃતિના ઉદય પ્રમાણે અનુકૂળતા કે પ્રતિકૂળતા રૂપ સંયોગો મળે છે. તો કૃપાળુદેવ ઉપદેશે છે કે આવા સંયોગો પ્રાપ્ત થાય ત્યારે અનુકૂળ સંયોગમાં હર્ષ ન કરવો, પ્રતિકૂળ સંયોગમાં વિષાદ ન કરવો જોઈએ. રતિ અરતિને 18 પાપસ્થાનકમાં સ્થાન આપ્યું છે. એ કર્મ ચેતના છે, કર્મ ફળ ચેતના છે, એ કરવાનું નથી. એ અનંત સંસારનું કારણ છે. એ અંતરદૃષ્ટિ નથી, એ આત્મદૃષ્ટિ નથી, એ સમદૃષ્ટિ નથી. એ પ્યોરલી પર્યાયી દૃષ્ટિ છે. એમાંથી નીકળી જવાનું છે. અને પર્યાયી દૃષ્ટિ એ આપણું અજ્ઞાન પ્રગટ કરે છે. આપણો જ્ઞાન સ્વભાવી આત્મા અને એ અજ્ઞાન પ્રગટ કરે એ તો મનાતું જ નથી, પોસાતું જ નથી. એટલે હવે સમજવાનું એ છે કે આત્મ સ્વભાવને સ્પર્શી શકતું નથી. એ જુદી જ વસ્તુ છે. આ પૂતગલ કર્મનો વિપાક છે, એ સંયોગો છે, એ આત્મા સ્વભાવથી તો બિલકુલ જુદા છે. એટલે અહીંયા સમજાય છે કે આત્મા અને તે અવસ્થા બધી જુદી છે. તે સંયોગ છે, અવસ્થા છે, એક સ્ટેજ છે, ક્ષણિક છે, થોડા સમય પૂરતું આવે છે. અને જે આવે છે તે પણ આત્માથી તો અત્યંત ભિન્ન છે. આત્મ સ્વભાવે ન વિકલ્પ કોઈ, વિભાવથી ભિન્ન સુખી અમોહી, નિર્બંધ અસ્પૃષ્ટ અનન્ય ભાળો, સદાય આત્મા સ્થિરતા જવાળો. હર્ષ વિષાદ થઈ જાય છે તો કેવી રીતે હટાવવા? તો એ પણ કહે છે કે તે વખતે ચિંતવાનું છે કે એ સંયોગ મારા નથી, મારા સ્વરૂપમાં નથી, મારા સ્વરૂપમાં વ્યાપી શકતા નથી, મને કાંઈ હલબલાવી શકે નહીં. એ કેવળ શૂન્ય જ છે. એ સંયોગ અનિત્ય છે, હું આત્મા નિત્ય છું. બંને તદ્દન વિરોધાભાસી છે. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, પ્રગટ રૂપ ચૈતન્યમય એ એંધાણ સદાય. અમે ઉપયોગ લક્ષણવંતા આત્મા છીએ, જડ નથી. જડને જડ ભાવ હોય પણ અમારી પાસે ઉપયોગ છે, અમે ઉપયોગથી ફોડી લઈશું. સમસ્ત વિભાવ ગુણ પર્યાયથી ભિન્ન એવો મારો આત્મા. અને એ બીજું શું કરી શકે? તો કે એ જ જે કરી શકશે, એ બીજું જડ કાંઈ ન કરી શકે. એ જડ મને શું કરી શકે?
પદ્મનંદી આલોચનામાં ગાઈએ છીએ કે નિશ્ચય તારો ને આશ્રય તારો, કયા રહ્યા પછીથી બાકી શું. એવી જ રીતે એમ આવે છે કે જડ કર્મ મને શું કરી શકે, શું સમજે જડ કર્મ કે ફળ પરિણામી હોય. કર્મ જડ છે ત્યાં જ ફેંસલો આવી ગયો કે હું તો ચૈતન્ય, એનો ટંકારવ જુદો છે, એનો ગરજારવ જુદો છે, કે હું સિંહ એ તો બકરા. પ્રભુશ્રીજી કે કર્મ બકરા છે, આત્મા સિંહ છે. તો આપણને તરત થઈ જાય કે એ કર્મ જડ છે, હું તો જડ નથી. મારા આત્માનો સ્વભાવ અસંગ છે, મને કોઈના પ્રત્યે આસક્તિ નથી, હું કોઈનામાં લેપાતો નથી, અને કોઈનો સંગ, કંપની, સોબત, સાથ, સહચાર અથવા તો સંગાત છે જ નહીં. આત્મા એકલો અટુલો છે, એકલો આવ્યો, એકલો જશે. આપણે જ્યારે આજ્ઞા ભક્તિમાં મૂક્યું છે તો સામાન્ય વચન નથી, જીંદ પ્રવચન છે કે આત્મા એકલો આવ્યો, એકલો જશે. લૌકિક રીતે બોલીએ છીએ એટલે રૂઢ થઈ ગયું છે. હકીકતમાં એમાં રહસ્ય છે, એમાં ઘણો ભાર મૂકી દીધો છે કે મારું સ્વરૂપ તો શુદ્ધ, ત્રિકાળ, નિરાવરણ અને નિરંજન જ છે, અને એ જ મને ખપે, બીજું કાંઈ જોઈતું નથી. હું શુદ્ધ છું. શું કામ? તો કે નર, નરક વગેરે જે કાંઈ જે પર્યાય છે, સ્ત્રી પુરુષ છે, વાણિયા બ્રાહ્મણ છે, નાનો મોટો છે, એ બધી જ પર્યાય દૃષ્ટિ છે. એમાં અજીવ દ્રવ્ય, પુણ્ય, પાપ વગેરે 9 તત્વ છે, તે બધા વ્યવહારથી ગણવા પડે છે. ભેદભાંગા પ્રકાર આવે ત્યાં વ્યવહાર આવી ગયો, પણ હું તો સિદ્ધ સમાન છું, હું તો શુદ્ધ આત્મા છું, એમ રાખવાનું છે. શું કામ? તો કે ટંકોત્કીર્ણ વચન છે કે ટંકોત્કીર્ણ એક નાયક સ્વભાવ જ છે, બીજું કાંઈ નથી. એ ભાવ વડે જ હું અત્યંત જુદો છું, માટે હું શુદ્ધ છું. ગમે તેટલી અશુદ્ધિ વચ્ચે જીવતો જન્મતો રહેતો હોઉં, પરંતુ મારો ભાવ મારી પાસે એ અલાયદો, એ અંદરનું આત્મતત્વ, શુદ્ધાત્મ તત્વ શુદ્ધ જ છે, ઉપયોગ શુદ્ધ જ છે. હું હલબલાવીને સમય માત્રમાં શું કામ ખળભળાવી દઉં છું અને અશુદ્ધ કરી નાખું છું. શુભ કે અશુભ બંને અશુદ્ધ છે, એ મને શોભે નહીં. કૃપાળુદેવ વળી આગળ કહે, શુદ્ધ છો, વળી બુદ્ધ છો, તારામાં બોધ નથી, અક્કલ નથી, સમજ નથી. તો કે છે સદગુરુના ઉપદેશથી આવ્યો અપૂર્વ ભાન. હું તો જાણતો નહોતો, પણ કૃપાળુદેવે કહ્યું, ભગવાને કહ્યું કે છે દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા વિનાશ. તો બે વસ્તુ જુદી જ છે, તો સ્વીકાર કરીએ છીએ. એટલે શુદ્ધ થયા, બુદ્ધ થયા. પછી ચૈતન્ય ઘન કહ્યું, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન. તો હું ચિન્માત્ર જ્યોતિ સ્વરૂપ છું, હું ઘન છું, વાયુય નથી ને પ્રવાહીય નથી, સોલિડિટી છે, સોલિડ ઘન છું, શુદ્ધ ચૈતન્ય ઘન છું. મારામાં ડેન્ટ પડવાનો નથી, ગોબો પડવાનો નથી. એટલી ટંકોત્કીર્ણતા છે, એક સ્વભાવની મસ્તીની, એક જ્ઞાયક સ્વભાવની વાત છે, બીજી કોઈ વાત નથી કીધી. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ. જ્યોતિનું પણ આપણે 832માં પત્રમાં લઈ લીધેલું છે, એટલે કહેતી નથી કે સ્વપર પ્રકાશક છે. આત્મા સ્વયં જ જ્વલિત છે, પ્રજ્વલિત છે. આ તો આપણને ન થાય એટલે એમ લાગીએ ભગવાનને દીવો પ્રગટાવીએ કે દીવો પ્રગટે, દીવે દીવો પ્રગટી શકે. એટલે દીવો પ્રગટાવતા એમ થાય કે ચાલો આ ભગવાન દીવા સમાન છે, એમાંથી આપણો દીવો પ્રગટાવી લેવાનો છે. બાકી ખરેખર તો નિમિત્ત માત્ર છે, આત્માને આત્માનો જ પ્રકાશ છે. સ્વપર પ્રકાશકતાનો એનો આત્માનો જ ગુણ છે, બીજા કોઈનો ગુણ નથી. તો એ ચિહ્ન માત્ર જ્યોતિ છે. 7 પ્રકારની જ્યોતિમાં સર્વોત્કૃષ્ટ જ્યોતિ આત્માને કીધેલી છે, અને પાછી સ્વયં જ્યોતિ. અને છેલ્લું બાકી હતું તો કહ્યું કે સુખધામ. સુખને રહેવાનું ઠેકાણું હોય તો તે આત્મા જ છે, અને તે જ કરીએ છીએ. પાછું સમાપનમાં આપણે અનંત સુખધામની વાત કરીએ છીએ કે સુખધામ અનંત સુસંત ચહી. તો એ જ સુખધામ છે. એટલે હું જે કંઈ સંયોગ આવે છે એ વિખેરાય છે, જતા રહેવાના છે. એને હું વેદતો નથી, આત્મા વેદતો નથી, માત્ર જાણે છે. આત્મા માત્ર જાણવાનું જ કામ કરી શકે છે. ગમે તે પ્રાપ્ત થયેલા સંયોગો હોય, સારા હોય કે માઠા હોય, કર્મની નિર્જરા થઈ રહી હોય એવા સંયોગો પ્રાપ્ત થાય તો પણ મારો આત્મા કેવળ જાણે જ છે, વેદતો નથી. પરદ્રવ્યના સ્વામીપણાને જીવમાં અભાવ જેવો કરી નાખ્યો છે. પરદ્રવ્યનું સ્વામીપણું જીવમાં છે જ નહીં, અભાવ જ છે. અભાવ જેવું નહીં, અભાવ જ છે. હુંમાં બીજો નથી, બીજામાં હું નથી. તો એ સ્વને પર જુદા જ છે, અને સ્વતંત્રપણે એ આત્મા અન્ય દ્રવ્યનો કરતા કે ભોગતા થઈ શકતો નથી, થતો નથી. આ એક નિશ્ચય છે. જે નિશ્ચય કરવાની વાત થઈ છે, આ નિશ્ચયની વાત છે. સત્પુરુષ નિશ્ચય, સત્પુરુષનો નિશ્ચય, આ ભગવાન મળ્યા છે, સાચા છે, અને મારું કલ્યાણ જ થવાનું છે, એ જેટલો નિશ્ચય છે વ્યવહારથી, એટલો પરમાર્થી નિશ્ચય શું છે? તો કે મને કોઈ ખળભળાવી શકે એમ નથી. મારી માલિકીની વાત છે. મારામાં જ પરમાત્મા છે, એટલે કે આપણા આત્મામાં જ પરમાત્મા તત્વ રહેલું છે, અને એ જુદું છે. દેહ અને આત્મા જુદા, તે જુદા છે. જળ ચેતનનો વિવેક, ભેદ વિજ્ઞાન સ્વરૂપ વૃત્તિ રાખવી, અને તે જ ઉપકારક છે, તે જ કલ્યાણ સ્વરૂપ છે.
આ વિતરાગ દશાના અદ્ભુત વાત કઈ છે, અનંત શક્તિવંતી વાત છે, શાંત રસના દરિયામાંથી નીકળેલી વાત છે કે જે અનંત ગુણ, વિતરાગ પુરુષની વાત ચાલે છે, વિતરાગ પુરુષોના અનંત ગુણના પરમ શુદ્ધ અર્થ સમય પર્યાય પ્રગટ્યા જ કરે છે, સમય સમયે પ્રગટ્યા કરે છે અને જેમનું નિર્મળ ચારિત્ર આટલું રિફ્લેક્ટ થાય છે, દેખાય છે આપણને, એવી જે વિતરાગ દશા, એવા જે પરમ કૃપાળુ દેવ, એની દશાનું સ્વરૂપ ચિંતવવું. તો ભૂતકાળના પ્રસંગો કથા જાણતા હોઈએ તો તે બધા પ્રસંગો અને નહીંતર કૃપાળુદેવના પ્રસંગો, એમાંથી બોધ તો આ જ આવ્યો કે એ જ વિતરાગ દશા શ્રીયની શૈલી, એમ કૃપાળુદેવ કહે. સમવસરણમાં મહાવીરદેવ બિરાજમાન હોય, કૃપાળુદેવ હાજર હોય અને પછી કહેતા હોય, એ યાદ આવ્યું હોય અને તરત જ આપણને જાણે મૂવી બતાવતા હોય એમ તેમ કહી દઈએ કે શ્રીયની શૈલી, શુદ્ધ સ્ફટિક ચંદ્રમય ઉજ્જવળ શ્રેણીમાંથી નીકળેલા એ નિરંતર પ્રવહેલા વચનો, એનો લક્ષ્ય જો અને એમાં જ આપણો લક્ષ્ય રહેજો, નિરંતર રૂપે રહેજો, એ જ યાચના પ્રયાસના, એમ કૃપાળુદેવે બહુ શરૂઆતના પત્રમાં લખી દીધું. એ જ વસ્તુ આજે આપણે માગીએ કહીએ છીએ કે મહાવીર પ્રભુ તો મોક્ષે ગયા, ગૌતમ પ્રભુને કેવલ જ્ઞાન થયું એટલે ટૂંક સમયમાં મોક્ષે જવાના, એટલે આમ તો હવે તો જઈ ચૂક્યા છે. તો પછી એની પાછળ કૃપાળુદેવ, એ પણ કૃપાળુદેવ અને પ્રભુ શ્રીજી એટલે પણ શું ગુરુ શિષ્યના સંબંધ કહેવા, તો કે ગુરુ ગૌતમ અને મહાવીરની જે ભક્તિ, એ જે ગુરુ ગૌતમ સ્વામીની મહાવીર સ્વામી પ્રત્યેની ભક્તિ, તેવી જ પ્રભુ શ્રીજીની કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ, હનુમાનજીની રામચંદ્રજી પ્રત્યેની ભક્તિ, એવી જ ભક્તિ પ્રભુ શ્રીજીની કૃપાળુદેવ પ્રત્યેની ભક્તિ. તો એવા કોઈને કોઈ સત્પુરુષોના, મહત્પુરુષોના પ્રસંગમાં વૃત્તિ રાખવી અને અપ્રમત્ત કરવી એ સુગમ, સર્વોત્કૃષ્ટ, ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે. ધન્ય રે દિવસમાં પ્રભુ ગાય કે આવી અપૂર્વ વૃત્તિ અહો થશે અપ્રમત્ત યોગ રે, ધન્ય રે દિવસ આ અહો, એ હાથનોંધમાં મૂકી દીધું કે આવી અપૂર્વ વૃત્તિ છે જ અમારી અને અપ્રમત્ત યોગ થઈ જશે ટૂંક સમયમાં અને મોક્ષે પણ જઈશું. અહીંયા આ પત્ર પૂરો થાય છે. લિખિત અંગ નિર્વિકલ્પ લખ્યું છે, તે પરમ કૃપાળુદેવની દશા સૂચવે છે. જે હાથનોંધમાં 10 બોલ લખ્યા છે, એકાંત આત્મવૃત્તિથી શરૂ કર્યું તો છેલ્લે કે છે અમને કોઈ વિકલ્પ નથી. એટલે હું તમને કહું છું કે દેહ સંબંધી કોઈ પણ વિકલ્પ કરવા યોગ્ય નથી, પોતે થયા છે, થઈ ચૂક્યા છે. માટે આપણને સદબોધ આપે છે કે વિકલ્પ કરશો નહીં, દુઃખ લાવશો નહીં અને ખેદ કરશો નહીં. મહાવીર સ્વામીએ દીક્ષા લીધા પછી એક આંખ ચોડવા જેટલો પણ પ્રમાદ કર્યો નથી. અતિ ઓછું ઊંઘ્યા, અતિ ઓછો આહાર કર્યો, બધું જાણીએ છીએ. આંખ ચોડવી એટલે કાંઈ નથી. રસ્તામાં જતા હોય, ક્યાંય પણ બેઠા હોય, સહેજ કચરો પડે, કચરો ન પડે તો પણ એમ થાય હવા આવી કે જીવડું આવ્યું અને આપણે આંખ ચોડી નાખીએ અથવા હલાવી નાખીએ. તો અહીંયા એટલો પણ પ્રમાદ કીધો છે એ મહાવીર સ્વામીએ કર્યો નથી. આવા અપ્રમત્ત વિરલા, આવા વિતરાગી વિરલા, અને એ વિરલા જેવા જ કૃપાળુદેવ આ કાળમાં થયા, અંબાલાલભાઈ આ કાળમાં થયા. તે બધા પુરુષોના પ્રસંગનો લાભ શું, બોધ શું, તો કે નિર્વિકલ્પ દશામાં જવું. તે પછીનો પત્ર છે, પત્રાંક 844, આસો વિક્રમ સંવત 1954, તારીખ 30/9/1898થી 29/10/1898 દરમિયાન લખાયો છે. 2 અઢી લીટીનો પત્ર છે. દશા છે કરાળ કાળ. આ કાળ દુષમ, વિકરાળ, ભયંકર છે, બિહામણો છે, કદરૂપો છે. કરાલ કહી દીધું, એકલું કર આલ નહીં પણ કરાળ કહી દીધું, અને પાછો વિકરાળ વધારે પ્રમાણમાં છે. એટલે આપણે કાળને તો દોષ આપી દીધો. આ અવસરપીણી કાળમાં 24 તીર્થંકર થયા. તેમાં છેલ્લા તીર્થંકર શ્રમણ ભગવાન શ્રી મહાવીર દીક્ષિત થયા પણ એકલા, સિદ્ધિ પામ્યા પણ એકલા. પ્રથમ ઉપદેશ તેમનો પણ અફળ ગયો. પત્ર પૂરો થઈ જાય છે. મહાવીર સ્વામી આપ જાણો છો, જીવન ચરિત્ર કહેવાની જરૂર નથી. દીક્ષા લેવાની વાત મૂકે છે ત્યારે માતા પિતાને ઘણો બધો મોહ હોવાથી કે છે હમણાં નહીં. પછી માતા પિતાના વિરહ પછી દીક્ષા લે છે, સર્વસંગ પરિત્યાગ લે છે. તો મોટા ભાઈ નંદીવર્ધન રોકે છે, અંતરાય રૂપ થાય છે કે હું એકલો પડી જાઉં, તમારે દીક્ષા લેવાની નથી. તો માન્યું, મનાવ્યા, 2 વર્ષ ખમી ખૂંદ્યો, પણ પછી લીધી. 30 વર્ષની યુવાન વયે એમણે દીક્ષા લીધી. આપ જાણો છો. તો દીક્ષા લેતી વખતે સામાન્ય રીતે બીજા બધા તીર્થંકર દેવોનું જુઓ તો ઝુંડના ઝુંડ, ગ્રુપના ગ્રુપ, ટોળે ટોળા લેતા હોય. ઋષભદેવ પ્રભુમાં 4000 સાથે દીક્ષા લીધી છે.
4000 રાજાએ દીક્ષા લીધી. ઋષભદેવ પ્રભુ પહેલી વાર લેતા હતા, કોઈને કાંઈ ધર્મ કર્મ ખબર નથી, અને છતાં 4000 રાજા તૈયાર થઈ ગયા, દીક્ષા લીધી. મલ્લીનાથ પ્રભુ, પાર્શ્વનાથ પ્રભુમાં 300 જણાએ દીક્ષા લીધી. વાસુપૂજ્ય ભગવાન સાથે 600 જણાએ દીક્ષા લીધી. અને મહાવીર પ્રભુ સાથે, આપણા મહાવીર પ્રભુ સાથે, આપણે જેના શાસનમાં જીવીએ છીએ, આપણા ભગવાનની સાથે કોઈએ દીક્ષા લીધી નહીં. કોઈ એક જીવને પણ શરણ લાગ્યું નહીં કે આ કરવા જેવું છે. કોઈને એમ ન થયું કે હું સંસાર છોડી દઉં અથવા તો નિવૃત્તિ લઈ લઉં, કે આ વૈરાગ્ય ન આવ્યો, દીક્ષા ન લીધી, કાંઈ ન લીધું. લોલે લોલ કે પાછળ પણ ન લીધું, સાથે સાથે પણ ન લીધું. એટલે મહાવીર પ્રભુ એકલા દીક્ષિત થયા. એ જ આ કાળની ભયંકરતા સૂચવે છે કે લોકો ક્યાં ગયા. આટલી બધી વસ્તી હતી, ત્યારે તો ઘણી બધી હતી, અને ઘણા બધા આત્મધર્મ, જૈન ધર્મને ફોલો કરતા હતા. તેમ છતાં બધા ક્યાં ખોવાઈ ગયા? તો કે કોઈએ દીક્ષા લીધી નહીં, એકલા અતુલા મહાવીર સ્વામીએ લીધી. પરમ કૃપાળુ દેવ પણ એમ જ કહે કે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ. પ્રથમ સિદ્ધિ પામ્યા એ પણ એકલા. સિદ્ધિ પામ્યા એટલે કેવલ જ્ઞાન થાય ત્યારે પણ ઘણીવાર એકી સાથે બધા જીવોને થઈ જાય. તો એમાં પણ કૃપાળુદેવ અરે મહાવીર સ્વામીને એકલા જ કેવળ જ્ઞાન થયું. રુજુવાલુકા નદીના તટે આપ જાણો છો તેમ, તો કે એકલા કેવળ જ્ઞાન થયું. નહીંતર એ પણ બધા સાથે બેઠા હોય તો એ જ સમયે સમય પાકતો હોય, અથવા જુદી જુદી જગ્યાએ હોય તો પણ ત્યારે જ બધાને કેવલ જ્ઞાન થાય. તો એમાં પણ ભગવાનને, મહાવીર પ્રભુની સાથે કોઈને કેવલ જ્ઞાન પણ થયું નહીં. એટલે એકલા જ સિદ્ધિ પામ્યા, એકલા જ આત્મસિદ્ધિ પામ્યા. અનુપમેય કૈવલ્ય કમળાને પામ્યા. તે કેવું છે? એકલા પામ્યા છે. પછી એકલી દીક્ષા, એકલું કેવલ જ્ઞાન. પછી બાકી હતું તો પ્રથમ ઉપદેશ પણ તેમનો અફળ ગયો. એમની દેશના કોઈ પણ તીર્થંકર દેવને કેવલ જ્ઞાન થાય એટલે તરત જ દેવો દેવદુંદુભી વગાડે, અષ્ટપ્રાતિહારી હાજર થાય અને સમવસ્ત્રણ રચાઈ જાય. સમવસ્ત્રણ એટલે જ્યાં સમવસંતી સર્વે જંતવ, બધા જ આત્મા જ્યાં આવીને વસે છે, બેસે છે. એટલે કે મોટી પરિષદ સભા, ધર્મસભા, સાદી ભાષામાં મોટી ધર્મસભા, એ કોન્ફરન્સ કન્વેન્શન થતું હોય, ચારે બાજુથી દર્શન થતા હોય, એટલું સરસ રચી નાખે. તો દેવો વિચાર કરે છે કે સમવસ્ત્રણ પણ રચી આવ્યા, બધું થઈ ગયું, પણ મહાવીર સ્વામી બોલતા નથી, દેશના દેતા નથી. મહાવીર સ્વામી કાંઈ બોલતા જ નથી. પછી ઘંટ વાગે ને હાજર થાય એવી રીતે મહાવીર સ્વામી પધારે ત્યાં સમવસ્ત્રણમાં. પછી પાછું ઘંટ તો નહીં વાગતો હોય, પણ સૂર્યાસ્ત થતો હોય કે જે ગણો તે પાછા જતા રહે. એટલે કે કાંઈ બોલે નહીં, એકી ટસે પોતે પોતાના આત્મધ્યાનમાં જ મસ્ત રહીએ છે. બધા થાકીને જતા રહીએ જે આવ્યા હશે તે, પણ કાંઈ બોલે નહીં. આખી સભામાં આવું થાય છે. આવું ક્યારેય બન્યું નહોતું. તો ઇન્દ્ર મહારાજાનું આસન કંપાયમાન થયું. જેમ આપણને લાગી આવે, આત્મપ્રદેશોમાં અનુકંપા આવી જાય, દયા આવી જાય, કંપન થાય, વાઇબ્રેશન થાય, એમ સેલફોનમાં વાઇબ્રેશન પર મૂકો તેમ તો તે દેવગતિમાં ઇન્દ્રને પણ વાઇબ્રેશન આવ્યા કે ચાલો કંઈક ફોન છે, કોલ છે, કંઈક અજુગતું બની રહ્યું છે. તો એમને અવધિજ્ઞાનમાં જોયું, અવધિજ્ઞાન હોય જ ઇન્દ્રને એટલે જોયું, અને ઉપયોગ મૂકતા જણાવ્યું કે મહાવીર સ્વામીને કોઈક શિષ્યની જરૂર છે. ગણધર દેવ થાય તેવી કોઈ યોગ્યતાવાળો જીવ નથી, એટલે મહાવીર સ્વામી બોલતા નથી, બિલકુલ મૌન છે. એટલે કાંઈક સળી કરવી પડશે, પરાક્રમ કરવું પડશે, કાંઈક મહેનત મૂકવી પડશે, અને એ લોકમાં જવું છે. ભગવાનના દર્શન કરીએ અને ચાલો જઈએ. અને એક બ્રાહ્મણનો, વૃદ્ધ બ્રાહ્મણનો વેશ લીધો. કોણે? ઇન્દ્ર મહારાજાએ. નાના મોટા રૂપ કરી શકે. અને બ્રાહ્મણનો વેશ લઈને ગૌતમ પ્રભુ વગેરે, પ્રભુ નથી હજી, ગૌતમ સ્વામી વેદ વેદાંતના પારંગત છે, એની પાસે પહોંચે છે. 500 શિષ્ય છે. ગૌતમનું નામ ઇન્દ્રભૂતિ છે. ગૌતમ તો ગોત્ર છે. અને એ ઇન્દ્રભૂતિને કહે છે કે મારા ગુરુએ મને એક શ્લોક આપ્યો છે, એ શ્લોકનો અર્થ મને સમજાતો નથી, તો મને સમજાવશો? તો કે લાવ તારો શ્લોક. કયો શ્લોક છે? તો શ્લોક બતાવ્યો. કયો શ્લોક છે? ત્રૈકાલ્યમ દ્રવ્ય ષટ્કમ નવપદ સહિતમ જીવ ષટ્કાયલેશ્યા પંચાન્યે ચાસ્તિકાયા વ્રત સમિતિ ગતિ જ્ઞાન ચારિત્ર ભેદા ઇત્યેતન મોક્ષમૂલમ ત્રિભુવન મહિતમ પ્રોક્તમર્હદ બિરીશૈ પ્રત્યતિશ્રુદ્ધાતે સ્પૃશતિ યહ પુમાન શુદ્ધ દૃષ્ટિ. ગૌતમ સ્વામીને થયું કે આ તો ચખપલબ, આટલો વેદ વેદાંતનો જાણકાર છું, પણ 6 લેશિયા
અથવા તો 6 દ્રવ્ય અથવા 9 પદ અથવા 50 આમાંથી મને કાંઈ ખબર નથી. વ્રત સમિતિ આ મને કાંઈ ખબર નથી. આ ઉપયોગ શું એ મારા જ્ઞાનમાં આવ્યું નથી. આ તો વિતરાગ દર્શનની વાત લાગે છે. બીજી કોઈ વાત છે તો કે ચાલ તને તારા ગુરુએ પૂછાવ્યો છે શ્લોક, તો હું જ તારા ગુરુ પાસે આવું તો કેમ? એટલે આટલું જ જોઈતું હતું એ ઇન્દ્ર મહારાજાને. એટલે ગૌતમ સ્વામી પરમ કૃપાળુદેવ મહાવીર સ્વામીના દર્શન કરવા માટે પહોંચી જાય છે, સમવસરણમાં પહોંચી જાય છે. માન સ્તંભ જોતાં જ માન ગળી ગયું, સમ્યક દર્શન થઈ ગયું. મહાવીર સ્વામીએ કહ્યું કે ગૌતમ પધારો કે બેસો, અને ગૌતમ નામથી બોલાવ્યા. અને ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીના સદબોધથી અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ, ત્યાં અપૂર્વ સ્વભાવની પ્રાપ્તિ, નિર્વિકલ્પ સ્વભાવની પ્રાપ્તિ. એ પ્રાપ્તિ આપણને પણ હજો થજો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.